આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. દેશ અને રાજ્યભરમાં આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડની સલામી ઝીલી હતી. આ સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત વિવિધ પક્ષના નેતાઓ, વિદેશી મહેમાનો સહિત 13,000 વિશેષ આમંત્રિતો હાજર રહ્યા હતા. સમારોહની શરૂઆત 100થી વધુ મહિલા કલાકારોએ ભારતીય સંગીત વાદ્ય વગાડીને કરી હતી. આ પ્રજાસત્તાક પર્વ પર પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા પાંખની ટુકડીઓએ નેતૃત્વ કર્યું હતું. આ સમારોહમાં ભારતીય સશસ્ત્ર પોલીસની મહિલા ટુકડીઓ સાથે ફ્રાન્સના સૈન્યની સાથે મળીને બેન્ડની ટુકડીએ માર્ચિંગ કર્યું હતું. પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાત રાજ્યમાંથી કચ્છના ધોરડોએ ગુજરાતના સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે UNTWOના બેસ્ટ વિલેજની યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા સંસ્કૃતિ, સરહદી પ્રવાસન, રણોત્સવ, આર્થિક નિર્ભરતા, યુનેસ્કોમાં ICHનો દરજ્જો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમજ આ ગરબા સાથે રજૂ થયેલા પરંપરાગત કચ્છી ગીત રાણો ચિંધો રાજ મેભનું સહિતના આકર્ષણોએ આ ટેબ્લોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નવા સંસદ ભવનની સાથે ઇસરો દ્વારા ચંદ્રયાનનો ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો. ડિજિટલ ભારત અને ઇલેક્શન કમિશન મતદાતા જાગૃતિ અંગેના ટેબ્લો પણ પ્રસ્તુત કરાયો હતો. દેશના વિવિધ રાજ્યોની વિશેષતા દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરાયા હતા. ઉપરાંત દેશમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ અને તેની અનેક યોજનાઓના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રજાસત્તાક પર્વ મહિલાઓને સમર્પિત રહ્યો. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશના વિવિધ રાજ્યો, પ્રદેશો અને સંપ્રદાયોમાં પ્રસ્તુત થતા નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. BSFની મહિલાઓ દ્વારા મોટરબાઇક પર કરતબો રજૂ કરાયા હતા. સમન્વય સ્થિરતા સાથે એક મોટરસાયકલ પર માનવ પિરામિડ બનાવી શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. કર્તવ્ય પથ પર વાયુસેના દ્વારા આકાશમાં કરતબ બતાવવામાં આવ્યા હતા, જેનાથી હાજર સૌ રોમાંચિત થયા હતા. 21 તોપોની સલામી બાદ રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને 75મા ગણતંત્ર દિવસના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 75મા ગણતંત્ર દિવસના વિશેષ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી. રાષ્ટ્રવીર શૈલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં 24 પ્લાટૂનના 820 પોલીસ જવાનોની પરેડની સલામી ઝીલી હતી. ગાંધીનગરના પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દહેગામ ખાતે ધ્વજવંદન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના કામરેજના વાવ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ગાંધી મેદાન ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રે સારી કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણના સિદ્ધપુર ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું હતું. ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કચ્છના રાપર ખાતે તિરંગો લહેરાવ્યો હતો. પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે નર્મદાના સાગબારા ખાતે ધ્વજવંદન કર્યું હતું. રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટામાં કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં ઉપલેટાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક મંત્રીશ્રીએ કલેક્ટરને અર્પણ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ ડાંગના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. દેવભૂમિ દ્વારકાની જિલ્લા કક્ષાની ઉજવણી ભાણવડ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાઈ હતી. આ પ્રસંગે મુળુભાઈએ હાજર સૌને 75મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી હતી અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કર્યા હતા. મોરવા હડફ ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિરની ઉપસ્થિતિમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આકાશવાણીના ડેપ્યુટી ડિરેક્ટર NL ચૌહાણ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં આકાશવાણીના પ્રોગ્રામ હેડ મૌલિદ મુનશી, ત્રિલોક સંઘાણી સહિત આકાશવાણીના કર્મચારીઓ, રિજનલ ન્યૂઝ રૂમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચોતેરમાં પ્રજાસત્તાકની ઉજવણી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરો, ધારાસભ્યો સહિતના અગ્રણીઓ અલગ અલગ સ્થળોએ ધ્વજવંદન કર્યું હતું. જે અંતર્ગત તાપી જિલ્લાના સોનગઢ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. ઉલ્લેખનીય છે કે જિલ્લા વિકાસ અર્થે 970 લાખના 398 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે કલેક્ટર એચ.કે. વઢવાણિયાની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 75મો ગણતંત્ર દિવસ તેમજ સંઘ પ્રદેશનો 5મો એકીકરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મહારાણા પ્રતાપ ચોક પાસે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે 100 ફૂટ ઊંચે તિરંગો લહેરાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી. જામનગર, ખેડા જિલ્લા ભાવનગરમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ધ્વજવંદન કર્યું હતું. તે ઉપરાંત સૂત્રાપાડા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો. અમરેલીમાં જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ, જેમાં કલેક્ટરે બાબરાના વિકાસ કાર્ય માટે 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. પ્રજાસત્તાક દિને નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાજ્યમાંથી કચ્છના ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટનીએ જણાવ્યું હતું કે ટેબ્લોમાં ગરબા સાથે હલકદાર અવાજમાં રજૂ થયેલા 50 સેકન્ડના કચ્છી ગીતને કચ્છના જાણીતા લોકગાયિકા દિવાળીબેન ડાંગર દ્વારા સ્વરાંકન કરવામાં આવ્યું હતું. સુશ્રી દિવાળીબેન ડાંગર મૂળે ભુજ જિલ્લાના નાડાપા ગામના રહેવાસી છે અને સ્થાનિક કલાકારોમાં દિવાળીબેન આહિરના નામે પ્રચલિત છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.